સ્થાનિક સ્વરાજના જંગમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ. આ જીતની પાછળના કારણો શું છે? વિપક્ષની નિષ્ક્રિયતા છે કે પછી ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો મેનેજમેન્ટ છે, મોદી શાહ બ્રાન્ડ નેમ છે, દિલ્હીમાં બેઠેલા એ નેતાઓ છે, સ્થાનિક સ્તરે મુખ્યપ્રધાન કે નાયબ મુખ્યપ્રધાન પરનો લોકોનો વિશ્વાસ છે કે પછી કાર્યકરોની સખત મહેનત છે? આ બધા જ સવાલો લોકો પૂછી રહ્યા છે. વિશ્લેષકો તેના આધારે અલગ અલગ તારણો રજૂ કરી રહ્યા છે, પણ કેટલાક બેઝિક જે તારણો વિશ્લેષકો રજૂ કરી રહ્યા છે તે મારે તમારા સુધી પહોંચાડવા છે. તમારે પણ કમેન્ટ કરવી છે કે તમારા મતે આ જે ચૂંટણીના પરિણામો આવ્યા તેમાં શું કામ કરી ગયું, કોની મહેનત કામ કરી ગઈ. સૌથી પહેલા તો એ સમજી લો કે આ વખતની ચૂંટણીમાં મોદી અને શાહની મોટી રેલીઓ ગેરહાજર હતી, કારણ કે બંગાળ અને બીજા રાજ્યોમાં ચૂંટણીનો માહોલ હતો, એટલે રાષ્ટ્રીય સ્તરે નેતાઓ વ્યસ્ત હતા. તો આ વખતે ગુજરાતમાં કોણે કામ કર્યું? ગુજરાતમાં સી આર પાટીલ પછી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પણ પહેલી ચૂંટણી હતી, અને આ ચૂંટણીના પરિણામો સ્પષ્ટ કરવાના હતા કે 2027માં કયા પક્ષે વધુ મહેનત કરવાની જરૂર છે, અને અત્યારે જનાદેશ કોની તરફેણમાં છે. ચૂંટણીના 1 વર્ષ પહેલા, 1.5 વર્ષ પહેલા 2027 સાંજ સુધીમાં તો વિધાનસભાની ચૂંટણી આવી જશે ગુજરાતમાં. ત્યારે જગદીશ વિશ્વકર્મા નું સાયલેન્ટ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીને કામ લાગ્યું તેવું નિષ્ણાતો કહી રહ્યા છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ વખતે હાઈ પ્રોફાઇલ રેલીઓ તો થોડા ઘણા અંશે થઈ, પણ સૌથી વધુ ખાટલા બેઠકો થઈ, નાના જૂથો સાથેનો સંવાદ થયો જે કામ કરી ગયો. આ સિવાય જે પેજ પ્રમુખો વાળું આખું એ માળખું સી આર પાટીલે તૈયાર કર્યું હતું ગુજરાતમાં, તેમાં ટેકનોલોજીએ વિશેષ ફાળો બજાવ્યો, અને સાથે સાથે જે વ્યક્તિગત સંપર્ક ઉમેરવામાં આવ્યો તેના કારણે લોકોના મત ભાજપને મળ્યા. આ સિવાય મોદી અને શાહની ગેરહાજરી હતી, એટલે નિષ્ણાતો એવું પણ કહી રહ્યા છે કે જાણે ભારતીય જનતા પાર્ટી હવે ગુજરાતમાં સેલ્ફ મોડ પર આવી ગઈ છે. આ બે નેતાઓના નામ માત્રથી ગુજરાતમાં હવે ભાજપ ચૂંટણી જીતી લે છે. એક એ બાબત પણ સામે આપી રહ્યા છે, અને બીજી તરફ આમ આદમી પાર્ટીએ કેટલાક અંશે ભાજપને આંચકો આપ્યો છે. એક તારણ નિષ્ણાતો એવું વ્યક્ત કરી રહ્યા છે કે લોકો ભાજપ સિવાય જો ભરોસો રાખવાની વાત આવે તો આપને પસંદ કરે છે. જિલ્લા પંચાયતના પરિણામો તેની સાબિતી આપે છે. તો બીજી તરફ કેટલાક લોકો એવું કહે છે કે ભાજપના દબદબાવાળી અમુક બેઠકો, જેમ કે ખાડિયા સહિતના વિસ્તારોમાં એક કોંગ્રેસે આંચકી લીધી. વર્ષો બાદ ત્યાં કોંગ્રેસની પેનલ જીતીને આવી છે, જે સાબિત કરે છે કે કોંગ્રેસનું આ વખતનું કેમ્પેઇન, જેમાં ડિજિટલ કેમ્પેઇન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો, તે કામ કરી ગયું. હવે આ બધા જ ફેક્ટર્સની વચ્ચે પરિણામો તો સ્પષ્ટ છે. પરિણામો એમ કહી રહ્યા છે કે ભાજપની ભવ્ય જીત થઈ છે, અને આમ આદમી પાર્ટીએ ચોક્કસ ભાજપને આંચકો આપ્યો છે. 2027 પહેલાનું જનાદેશ અને લોકોનું વિઝન પણ અહીં ક્લિયર થઈ ગયું. ગામડામાં હજુ અમુક અંશે ભાજપ તરફ લોકોનો ઝુકાવ નથી, એ ભાજપ માટે વિચારવાનો વિષય છે. તો કોંગ્રેસ માટે વિચારવાનો વિષય એ છે કે શહેરી વિસ્તારોના મતો હજુ પણ કેમ નથી મળતા. આટલા બધા પ્રશ્નોને ઉઠાવવા છતાં પણ, આટલા બધા કેમ્પેઇન કર્યા બાદ પણ, તો આમ આદમી પાર્ટીએ પણ વિચારવાનું છે કે ઇટાલિયા અને ઈસુદાન ગઢવી સિવાય બીજા કેટલાય મોટા ચહેરાઓ પક્ષ છોડી રહ્યા છે, તો આમ આદમી પાર્ટી તરફનો ઝુકાવ કેવી રીતે વધે. આ બધા જ સંકેતો, તારણો અને તેની વચ્ચે 2027ની ચૂંટણીનો ટાર્ગેટ, તમારા મતે આ ચૂંટણીમાં કોની મહેનત કામ કરી ગઈ, કોણે સૌથી વધુ દમ લગાવ્યો, અને કોના તરફી 2027નો જનાદેશ રહી શકે? કારણ કે ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 182માંથી 165 બેઠક જીતી હતી. તો આ વખતનું વિધાનસભાનું પરિણામ શું આ બેઠકોમાં વધારો કરશે, કે પછી અત્યારે મળેલી જીત બાદ ભારતીય જનતા પાર્ટી આનંદના મૂડમાં આવી જશે, ઉત્સવ અને જશ્નના મૂડમાં આવી જશે, અને પછી કંઈક નવા જૂની થઈ જશે? કમેન્ટ કરો.